હલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને દિવાળીની બધાને શુભકામનાએ. અને જોઈ શકો છો મહેમાનો આજે વહેલા આવી ગયા છે અને આપણે પણ વહેલા આવી ગયા. અને દિવાળીનો ટાઈમ છે તો જાવ પડી ગઈ તો કોઈ અવાજ નહીં આવે ગાડી બાડીનો. બધું આજે શાંત, બધા આરામથી સૂતા હશે. બધા જ આરામ. મારે છે ને આરામથી ને સુવાનું, આ લોકો એને આવી જાય કાં કરે એ લોકો હે. સૂર્યદાદા જોવા છે કેવા એકદમ આમ શાંત. શિયાળો આવી ગયો એટલે એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ જાય. ચલો મળીએ નીચે ચા પીતા પીતા. જય માતાજી. ચા હે તૈયાર, નાસ્તો આવે હે. ધ્રુવભાઈની હજી તબિયત બરોબર થઈ નહીં, બોલો. કેકડા બેન તો હોતા હે, આ ભાઈને તબિયત હજી બરોબર નહીં હે. આવું છે બધું. ચલો નીચે તમને નજારો બતાવી. આ અવાજ આવે ને ઉપર, નાસ્તો કરે મહેમાન, નાસ્તો. મહેમાન નાસ્તો કરે એનો અવાજ આવે. ઉપર હાલીને આવ્યા આપણે હમણાં. જો છે વાતાવરણ થઈ ગયું છે એકદમ ઠંડુ ઠંડુ. ચલો ત્યારે ગરમ ગરમ ચા પીવીએ અને પીવીએ તો આવી જાઓ દિવાળીની. ફાઇનલી ચા નાસ્તો આવી ગયો છે. મેથી પૂરી ચા. ધ્રુવભાઈની ચા આવી ગઈ છે. થા ઉભા ધ્રુવભાઈ, એકડા બેન ઉતારશે. ચલો ત્યારે ફટાફટ ચા પી લઈએ. ઉઠી ગયો. ફાઇનલી દુકાનથી આવી ગયા ઘરે. તો જમવામાં બનાવે છે રહ્યા રોટલા બોટલા બનતા લાગે. આવો જાણો જમવાનું. ધ્રુવભાઈ ઉઠા હે હજી. હવે તાબા ઉતર્યો કે નહીં લે. ને કેકડા બેન રમી રહ્યા મોબાઈલમાં જોતા હે ને. ચલો ત્યારે થોડા ફ્રેશ થઈ જઈએ પછી જમી લઈએ. મસ્ત મજાનું મગનું શાક, ભાત, બાજરીના રોટલા અને દહીં લઈ આવ્યો તો હું. ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ. તો હાલો ગાઈસ, તો દુકાન બંધ કરીને આવ્યા કેમ કે અમારે કંઈ ફટાકડા બટાકડા લેવાના હતા નહીં, બરાબર. એટલે અમારા મમ્મી છે ને આ ધ્રુવભાઈને ખબર જોવાય. જો અમારા મમ્મી છે, જોયા આ અમારા મમ્મી છે. અને ઓલા લુકડો કે કેકડા ભાઈ કેવું, બરાબર. અને થઈ ગયું બધું ઓકે. ધ્રુવભાઈ કેમનું, બરાબર ને? બાટલો ચડાવો હે હે. તો યશલાન ફોન આવ્યો તો કે કેટલી વાર હે કે હું અમારે ફટાકડા ફોડવા આવે. નાર ભાઈ ધ્રુવ ભાઈ બીમાર હે. યશલાન મેં કીધું ધ્રુવભાઈ બીમાર છે, ફોડવા નહીં ફટાકડા છે. આ વર્ષ ફેલ ગયો અમારું. મેં કીધું આ વર્ષ અમારું છે ને ફેલ હે, બરાબર. આ વર્ષ અમારું ફેલ હે. મારું મગજ કામ નહીં કરતું નામ. આ તો ફાઇનલી છે ને અમારે છે ને મમ્મી ઘરે આવ્યા હતા, ધ્રુવભાઈને ખબર છે એટલે એ ગયા. અને બહારનો નજારો બતાવું રહ્યું. જો તમે બહુ ફૂટે જો દેખાય. આવું છે બધું. બધાને દિવાળી છે, અમારે દિવાળી નથી. અમારે છે ને હોગ હતું. ઓકે, જો તમારા સબસ્ક્રાઈબર નીચે આવ્યા દેખાય તમને, હાથ કરે. હા, ફોડો બોમ્બ ફોડો. એટલે ભાઈ અમારે છે ને સબસ્ક્રાઈબર બોમ્બ ફરતો હતો. મને કે તમે આવો નીચે, મારે નહીં આવે. ફોડે હે ને આવું છે બધું. બધા ફોડતા તારલા ફૂટતો નહીં, રેવા દે, જવા દે, જવા દે. એટલે તારો નહીં ફૂટે. એટલે હે ને આવું બધું હોય. એમ જો અત્યારે હે ને બધા જો રોડ ઉપર છે ને
અને મારું કેવું એવું છે કે અત્યારે નીકળતા હોય ને બહાર તો ધ્યાન રાખજો, રોડ રોકેટ પડે ને બધું થાય. હું બહાર નીકળ્યો નથી કેમ કે અમારું ધ્રુવ ને એટલે અમે નથી નીકળ્યા. ચલો ત્યારે મળીએ ઘરમાં. અમારે હે ને ધ્રુવભાઈ બીમાર હતા એટલે અમે ક્યાં આજે ગયા નથી આ ફેરે. બધા ફટાકડા ફોડે રહ્યા, જોયું ને કેવા ફોડતા હતા. એટલે અમારે કાંઈ દિવાળીનું એવું કાંઈ છે નહીં, પણ અમારે થોડો ફોગ હતો એટલે અમે ફટાકડા ફોડ્યા નથી. તમે ફોડો અને એન્જોય કરો. ચલો ત્યારે મળીએ. અને તમે વસ્તુ તો બતાવવાનું રહી ગયું ભાઈ. જો તો આ ધ્રુવભાઈ દવા જો પીવે એટલે આડે હેડે હાજુ નહીં થાય, બીજું કાંઈ નહીં. જો છે એની માં કે અડધી ખાધી ને અડધી હા ભાઈ ને દવા નહીં ખાવે ને કરતા હાજા થઈ જાય. દવા ખાય ને તો થઈ જાય. જો અહીંની એક ઢાંકડીમાં જો તો દવા પડી હે અહીં નહીં પીવું, કડવી લાગે. તારો બાપો આજ 15 વર્ષથી કેટલું કડવું પી જાય હે એની માં સમજાવે. જો અને કૃપાલીબેન જોવો તો એને મોજભાઈ હે 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 કરે. હાથે કરે કરે હે કે પેલી દવા ખાવાની થાય કરે હોય હાથે કરે કરે કે કરે હોય. ગોરી ખાતા વિચાર કરે હે ભાઈ કે ખાવું ના ખાવું. આ ભાઈને કેવું હોય કે હું હાજર થઈ જાઉં તો વળી દુકાને બેવાનું, વળી ભણવાનું ટેન્શન કેટલું બધું. એટલે એને એમ કે હું દવા બવા ના પીવું તો હું તો રહું કરે. એવું થોડી હાલે. તું રહેવાનું હે હોય. દિવાળીના ટાઈમે આ ભાઈ હે ને બીમાર હે. બોલો જો ચા આવી ગઈ આપણી. કયા બારની ચા કહેવાય? એટલે ખબર તો ખરું કહેવત છે એમ કે બાર ફટાકડા નહીં. તારી માં કે મારે નહીં. મિત્ર છોડે મિત્ર છોડે હા છોકરા ફોડે કે મોટા ફોડે. હા અમે ફોડી બહુ બધા. ચલો ત્યારે મસ્ત મજા થોડોક નાસ્તો કરી લઉં કેમ કે ખાધું નહીં અને કંટાળી ગયો તો આજે ખરેખર. તો થોડોક નાસ્તો કરીને પછી કરી આરામ ને મળીએ કાલે સવારે. જય માતાજી.